લખતરમાં બે આંખલા બાખડતા વાહન ચાલકોને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો. ટ્રાફિકવાળા વિસ્તારમાં બે આંખલા યુદ્ધ થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભયનો માહોલ સર્જાયો. સ્કૂલ અને કોર્ટ પાસે બે આંખલા બાખડતા સ્કૂલના બાળકો સ્કૂલમાં હોય, જેને લઈ મોટી જાનહાનિ ટળી. લખતરમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અને વૃદ્ધાઓને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. લખતર શહેરમાં રખડતા ઢોર ક્યારે આવશે નિયંત્રણ? રખડતા ઢોરનો ક્યારે વધ્યો આતંક? લખતર શહેરમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ઢોરથી રાહદારીઓને તેમજ વાહન ચાલકોને અકસ્માતનો ભય વ્યાપી રહ્યો છે. ત્યારે લખતર શહેરમાં જુગતરામ પે સેન્ટર સ્કૂલ અને ન્યાય કોર્ટ પાસે રોડ ઉપર બે આંખલા બાખડતા હતા, જેમાં રાહદારીને પણ ત્યાંથી નાસી છૂટવા હતા. વારંવાર આવી રીતે આ ઘટનાઓ બનવા કારણે લખતરમાં રખડતા ઢોરનો દિવસે ને દિવસે આતંક વધારો થઈ રહ્યો છે. ત્યારે લખતર શહેરના રહીશો દ્વારા આ રખડતા ઢોર પર નિયંત્રણ ક્યારે લાવશે અને તંત્ર દ્વારા આનો ક્યારે નિકાલ કરશે અને રખડતા ઢોર ઉપર નિયંત્રણ લાવવા માટે પણ ગ્રામજનો તેમજ શહેરીજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. અગાઉ પણ રખડતા ઢોરને લઈ પૂર્વ સરપંચ દ્વારા મામલતદારને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી અને કાર્યવાહી ના કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે એ જોવું રહ્યું કે આ રખડતા ઢોરને પકડીને તેનું નિયંત્રણ ક્યારે આવશે તે જોવું રહ્યું.